અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિશાળી શક્તિ વાવાઝોડું હાલ ઓમાન તરફ ગતિ કરી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। એટલે શું ગુજરાત પરથી ઘાટ ટળી ગઈ? શું ગુજરાત પર કોઈ ખતરો નથી? કે જો પછી એવું છે તો પછી કેમ ગુજરાતના બંદરો પર વોર્નિંગના સાયરન ગૂંજી રહ્યા છે? સાગર ખેડૂઓને કેમ દરિયો ખેડવાની મનાઈ ફરમાવાઈ છે? ગુજરાતના કેટલાક વિસ્તારમાં કેમ એકાએક વરસાદ શરૂ થઈ ગયો છે? જોઈએ આ રિપોર્ટમાં। ડોલતો દરિયો, ગાજતો દરિયો, ગૂંગવાતો દરિયો, ગુજરાતનો દરિયો હાલ ડોલી રહ્યો છે, ગાજી રહ્યો છે। ઊંચા ઉછળતા મોજા અને કાંઠે પછડાતા મોજાનો અવાજ ડરાવી રહ્યો છે। ગૂંગવાતો દરિયો સંકેત આપી રહ્યો છે કે દરિયામાં કશુંક તો થઈ રહ્યું છે। દરિયાની અંદર થઈ રહેલી આ હલચલ બતાવી રહી છે કે દરિયામાં એક દાનવ પેદા થઈ રહ્યો છે। જી હા, અરબી સમુદ્રમાં આ વર્ષનું પહેલું વાવાઝોડું સર્જાયું છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે, જે આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બનશે। જો કે ચિંતા એ છે કે અરબી સમુદ્રમાં પેદા થયેલા આ દરિયાઈ દાનવનો ડોળો ગુજરાત પર લાગેલો છે। દરિયાઈ દાનવનો ગુજરાત પર ડોળો, નજીક આવતું સંકટ, વધતું જોખમ, જેના કારણે ગુજરાતના દરિયામાં તોફાની કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાઈ દાનવ વિનાશ અને તબાહીના મેલા મનસૂબા સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા આ શક્તિશાળી વાવાઝોડાનું નામ શક્તિ અપાયું છે। સાયક્લોનિક શક્તિનું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે। આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ તાકાત અથવા પાવર થાય છે। હાલ આ શક્તિ વાવાઝોડું ક્યાં છે, કેવી સ્થિતિમાં છે તેની વાત કરીએ તો હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ શક્તિ વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 470 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં છે, જેણે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં હાલ તોફાની મોજા ઉછળી રહ્યા છે। 15 થી 20 ફૂટ ઊંચા ઉછળતા મોજા દરિયાઈ દાનવની દસ્તક આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના પગલાં ભરી કંટ્રોલ રૂમો શરૂ કરી દેવાયા છે, તેમજ અધિકારીઓને કંટ્રોલ રૂમ ન છોડવા આદેશ કરાયા છે। રાજ્યના જુદા જુદા બંદરો પર વોર્નિંગ આપતા 3 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે। જો કે ગૂંગવાતો દરિયો લોકોને ડરાવી રહ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત શક્તિ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને તેની સીધી અસર અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહી છે। આ ચક્રવાત છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। હાલ તોફાનનો માર્ગ ગુજરાતના દરિયાકાંઠા તરફ સીધો ખતરો જણાતો નથી, પરંતુ સ્થાનિક તંત્રની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે પણ સતર્ક બન્યું છે। ડિઝાસ્ટરની ટીમ દ્વારા સમુદ્ર કાંઠાના વિસ્તારોને સતર્ક કરી દેવામાં આવ્યા છે અને જો ભારે પવન અને વરસાદ આવે તો આ કાંઠા વિસ્તારને ખાલી કરવાની પણ તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે શક્તિ ચક્રવાત છે તેની સીધી અસર અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે અને તટીય વિસ્તારોમાં જે ભારે પવન અને વરસાદની આગાહીના પગલે હાલ ગીર સોમનાથ જિલ્લાનું જે તંત્ર છે તે પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। અરબ સાગરમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડું હજુ પોરબંદરના સમુદ્ર કિનારાથી 420 કિલોમીટર દૂર છે। પોરબંદરનો સમુદ્ર છે તે પણ ગાંડોતુર બન્યો છે। હાલ જે પોરબંદરના સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે, પવનનો પ્રભાવ પણ વધી રહ્યો છે। હાલ પોરબંદરના માછીમારો સાવચેતીના ભાગરૂપે પોરબંદરના બંદર પર પરત ફરી રહ્યા છે। બોટો છે તે બંદર પર લાંગરી દેવામાં આવી છે। હજુ પોરબંદરના જે માછીમારો છે એ સમુદ્રમાં ફિશિંગ કરીને પરત ફરી રહ્યા છે।
વાત કરીએ હાલ પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ છે તે યથાવત છે. હજુ 2 દિવસ પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને લઈને ખાસ વાત કરવામાં આવે તો જે દ્વારકાના અરબી સમુદ્રમાં હાલમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. શક્તિ નામનું જે વાવાઝોડું હતું, આ વાવાઝોડું ક્યાંક ને ક્યાંક દરિયા તરફ, દ્વારકાના જે અરબી સમુદ્ર તરફ આવી રહ્યું છે. ને વાત કરીશ દ્વારકાના અરબી સમુદ્રની, તો દરિયાઈ જે વિસ્તાર છે ત્યાં હાલમાં કરંટ જોવા મળી રહ્યો છે અને 8 થી 10 ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. સવાર કરતાં જે દરિયાની જે ગતિ છે તે તેજ થઈ ગઈ છે અને હાલમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ છે અને ઓખા બંદર ઉપર 3 નંબરનું જે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓ છે તેમને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તમામ જે માછીમારી ભાઈઓ છે તેમની બોટને દરિયા કાંઠે લાંગરવાનો હુકમ સરકાર દ્વારા, તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અને હાલમાં કહી શકાય કે જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે વધુ ને વધુ દ્વારકા તરફ આવી રહ્યું છે અને મોડી સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પણ હાલમાં સંભાવનાઓ જોવા મળી રહી છે અને દરિયામાં દ્વારકાનો જે અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આમ હાલ દરિયાઈ દાનવનો ડોળો ગુજરાત તરફ મંડાયેલો છે. ગુજરાત સાથે મહારાષ્ટ્રના કેટલાક ભાગો માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના દરિયામાં આ મહાવિનાશક શક્તિ વાવાઝોડાની અસરથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સતર્કતાના પગલાં લઈ ગુજરાતના બંદરો પર વોર્નિંગ આપતા સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિશાળી શક્તિ વાવાઝોડું હાલ ઓમાન તરફ ગતિ કરી રહ્યાનું કહેવાઈ રહ્યું છે. એટલે શું ગુજરાત પરની ઘાત ટળી ગઈ? શું ગુજરાત પર કોઈ ખતરો નથી? જો એવું છે તો પછી કેમ ગુજરાતના બંદરો પર વોર્નિંગના સાયરન ગુંજી રહ્યા છે? સાગર ખેડૂને કેમ દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી રહી છે? ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કેમ એકાએક વરસાદ શરૂ થયો છે? દરિયામાં વાવાઝોડું, જમીન પર વરસાદ. વાવાઝોડું ફંટાયું, ચર્ચા કે હકીકત? ગુજરાત શક્તિનું કેટલું સંકટ? અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિશાળી વાવાઝોડાની અસરના કારણે દરિયામાં તોફાની કરંટ જોવા મળી રહ્યો છે. તો આ વાવાઝોડાની અસર અત્યારથી જ જમીન પર જોવા મળી રહી છે. જતા ચોમાસે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરથી દક્ષિણ સુધી ફરી વરસાદી વાદળો વરસવા લાગ્યા છે. બપોર બાદ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. સાબરકાંઠાના પોશીના, લાંબડિયા, કોટડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મધ્ય ગુજરાતના વડોદરામાં વાતાવરણ પલટાયું હતું. વડોદરાના કરજણ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. આવી જ રીતે ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચના પાલેજમાં લાંબા વિરામ બાદ વરસાદ ખાબકતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોકે આફત વચ્ચે કેટલીક ચર્ચાઓ ઉઠી રહી છે કે આ શક્તિશાળી શક્તિ વાવાઝોડું ફંટાઈ ગયું છે. પણ આ હકીકત નથી. વાવાઝોડું ફંટાયું છે કે ફંટાયું નથી? તો આખરે નથી ફંટાયું તો તે ક્યાં છે? ફંટાશે તો ક્યાં જશે તે જાણવા માટે તમારે આ શક્તિ વાવાઝોડાનું રૂટ જોવો પડશે. હાલ આ શક્તિ વાવાઝોડું દ્વારકાથી 470 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સ્થિત છે. જેનો રૂટ જોશો તો માલુમ પડશે કે તે તો ઓમાન તરફ જઈ રહ્યું છે. પણ તેનો આગળનો રૂટ જોશો તો માલુમ પડશે કે તે આગળ જતા યુટર્ન લે તેવી પણ સંભાવના છે. એટલે હાલ ભલે તે ઓમાન તરફ જઈ રહ્યું હોય, પરંતુ તે યુટર્ન મારી ફરી ગુજરાત તરફ આગળ વધશે. તો આ વાતની પુષ્ટિ દિલ્હી હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક રાજેન્દ્ર જેનાવાનીએ પણ કરી છે. તેમનું કહેવું છે કે વાવાઝોડું આગામી 24 કલાકમાં યુટર્ન લઈ ગુજરાત તરફ આગળ વધે તેવા એંધાણ છે, જેની અસર ખાલી ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પડશે અને 7 થી 8 ઓક્ટોબર દરમિયાન વરસાદની પણ સંભાવના છે. चक्रवाती तूफान शक्ति को लेकर लेटेस्ट अपडेट क्या है, हमारे साथ बातचीत करने के लिए भारतीय मौसम विभाग के सीनियर साइंटिस्ट राजेंद्र जेनामनी हैं. सर ये बताएं कि अभी क्या अपडेट है? ये जो चक्रवात है वो 470 यानी 470 किलोमीटर जो पश्चिम में है, जो हमारा द्वारका जो है, जो पोर्ट सिटी है, तो ये जो है धीरे धीरे जा रहा है, फिर दक्षिण पश्चिम को जाएगा क्योंकि वेस्टवर्ड स्टिल रहेगा. और काल का शाम जो 5 का शाम है 5 अक्टूबर इवनिंग में ये फिर
दक्षिण के दिशा में डायरेक्शन चेंज करेगा और बाद में इट विल कम टू पूर्व का दिशा में आएगा। तो पूर्व के दिशा में जब आएगा, अभी जैसे अभी उत्तर पश्चिम अरब समुद्र में है और राजधानी जो उत्तर पूर्व है और 470 किलोमीटर है, और धीरे धीरे मैंने जैसे बताया 5th शाम को दिशा चेंज करेगा और 7th तक जो है अगेन जो है ना उत्तर पूर्व और वहाँ एंट्री मारेगा। तो इसीलिए 4 से 7 तक जो है मेनली जो हमारा गुजरात है और जो उत्तर महाराष्ट्र का एलॉन्ग एंड ऑफ और बाकी जो समुद्र है उत्तर पूर्व अरबियन सी है और उत्तर पश्चिम अरबियन सी है, केंद्रीय अरबियन समुद्र है, अरब सागर है, तो सारे के लिए विंड वार्निंग है। अभी जो विंड वार्निंग है सीवियर साइक्लोन स्टॉर्म है, इसलिए उत्तर पूर्व उत्तर पश्चिम अरबियन सी में 90-100 गस्टिंग टू 115 प्रिवेल कर रहा है और ये रहेगा अभी, ठीक है ना। तो ये जैसे 5th के बाद 6th ऑनवर्ड ये थोड़ा वीक होगा, साइक्लोनिक स्टॉर्म बनेगा। लेकिन इसीलिए गुजरात महाराष्ट्र कोस्ट जो उत्तर महाराष्ट्र कोस्ट मैंने जैसे बताया 45-55 गस्टिंग टू 65 यानी 45-55 गस्टी विंड जो है 65 बना रहेगा आज से जो 4th से 7th तक एलॉन्ग एंड ऑफ। इसीलिए हम लोग जो है हमारा जो मछुआरी भाई लोग है बहन लोग है वो न जाए समुद्र में यही पीरियड में 4 से 7। और बारिश को लेकर क्या अलर्ट है? क्या देखिए वो दूर है, आप अगर देखेंगे इसमें बादल जो दूर है ना 470 किलोमीटर, लेकिन जब वापस डायरेक्शन में आएगा तो इसकी कुछ मॉइस्चर रहेगा क्योंकि 7th को तो वीक हो रहा है, तो जो मॉइस्चर रहेगा उसी में हम लोग मेनली 7 और 8 को अभी जो आ रहा है प्रोजेक्शन प्रेडिक्शन की 1-2 जगह पर हो सकता है आइसोलेटेड हैवी मॉडरेट टू हैवी सौराष्ट्र का और गुजरात 7th को और 8 को भी हो सकता है थोड़ा, बट अभी हम लोग मॉनिटरिंग में रखें। तो ये थे मौसम विभाग के सीनियर साइंटिस्ट राजेंद्र जैनामनी, जिनका कहना है कि अभी यहाँ पे अगर नक्शे में मैं दिखाऊं तो जो गुजरात का तट है वहाँ से करीब 470 किलोमीटर दूर ये शक्ति चक्रवात है और कहा जा रहा है कि 18 किलोमीटर पर आवर की स्पीड से अभी वेस्ट में बढ़ रहा है, फिर उसके बाद थोड़ा साउथ होगा और रिटर्न होकर के फिर ईस्ट साइड में आएगा यानी गुजरात साइड में आएगा। और अभी इस साइक्लोन की अगर स्पीड की अगर बात करें तो 90 से लेके 115 किलोमीटर पर आवर की स्पीड से बह रहा है, यानी काफ़ी बड़ा या कह सकते हैं कि शक्तिशाली ये तूफान है। और लेकिन जब ये रिटर्न होगा तब इसकी स्पीड थोड़ी कम होगी। जो बारिश है वो 7 और 8 तारीख को हो सकती है। રાજ્યના હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી। 6 તારીખના રોજ વાવાઝોડું ફંટાઈને ગુજરાત તરફ આવશે, પણ તે ગુજરાત તરફ આવતા નબળું પડી જશે, જેની અસરથી ગુજરાતમાં ખાલી વરસાદ પડશે। 6 तारीख मॉर्निंग में ये रिकर्व होगा, मतलब वो फिर से मुड़ेगा और वापस इसका जो मूवमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा। लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है क्योंकि इसका जो है इम्पैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा। 8 तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हैवी रेनफॉल देखने को मिल सकता है रिकर्व के बाद, जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका, जामनगर, पोरबंदर जो डिस्ट्रिक्ट्स हैं इसमें एक आध जगह जो है बारिश हो सकती है। साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी, वलसाड़, सूरत, दमन, दादरा नगर हवेली एक आध जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है। 9 अक्टूबर की उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएं तो वहाँ पे एक आध जगह जिसमें मुख्य तौर पे वलसाड़, दमन, दादरा नगर हवेली में जो है एक आध जगह बारिश हो सकती है। રાજ્યના કેટલાક હવામાન નિષ્ણાતો અને આગાહીકારોનું પણ માનવું છે કે યુટર્ન મારી ગુજરાત તરફ આવતું વાવાઝોડું દરિયામાં જ નબળું પડી જશે, પણ તેની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે। પણ જ્યારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે, એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે। પણ આપણે અહીંયા બહુ ચિંતાનું કારણ નથી કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જ્યારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે। એટલે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં 7 અને 8 તારીખે 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે, જેમાં અડધાથી લઈને 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને એ પણ છૂટા છવાયા વરસાદ હશે, સાર્વત્રિક નહીં હોય।
એક ઓમાન તરફનું એન્ટી સર્ક્યુલેશનના કારણે એન્ટી સાયક્લોનના કારણે આ વાવાઝોડું રિકવર થઈ અને ગુજરાતના તરફ આવી રહ્યું છે. જોકે ગુજરાતથી દૂર રહે છે અને લગભગ આગામી રવિવાર, સોમવાર કે મંગળવાર સુધીમાં તેની અસર ગુજરાતમાં વર્તાવા માંડશે. આ વાવાઝોડાની અસર લગભગ બહુ ખતરો હાલમાં તો જણાતો નથી ગુજરાત તરફ, પરંતુ વાવાઝોડાની સંતા કુકડી કેવું રમે છે તેના ઉપર જ આધાર રહેશે. એક બાજુ વાવાઝોડાની અસર, એક બાજુ 4 થી 8 તારીખમાં બંગાળ ઉપસાગરનો ભેજ અને એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એટલે 3 સિસ્ટમો સંયુક્ત અસરના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આમ હાલ વાવાઝોડું ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે તે વાત બિલકુલ સાચી છે અને આ વાવાઝોડું આગામી દિવસોમાં ફંટાઈ ફરી ગુજરાત તરફ આવશે એ પણ હકીકત છે. પણ હવામાન વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનું માનવું છે કે આ શક્તિ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચે તે પહેલા જ નબળું પડી જશે, પણ તેની અસરોથી ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.